યુએનમાં પાકિસ્તાને ફરી પીઓકેનો રાગ આલાપતા ભારતે આડે હાથ લેતા કહ્યું, પીઓકે પાકિસ્તાને ખાલી કરવું જ પડશે. તે ભારતનો અભિન્ન ભાગ છે, હતો અને હંમેશા રહેશે. પાકિસ્તાને સલાહ આપીએ છીએ કે તે તેના સંકુચિત અને વિભાજનકારી એજન્ડાને આગળ ધપાવવા માટે આ મંચનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ ન કરે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ભાજપ સરકારે 27 વર્ષ બાદ બજેટ રજૂ કર્યું. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ વર્ષ 2025-26 માટે 1 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું, જે ગત વર્ષના બજેટ કરતા 31.50% વધારે છે. વર્ષ 2023-24નું બજેટ 78,800 કરોડ રૂપિયા હતું, જ્યારે વર્ષ 2024-25નું બજેટ 76,000 કરોડ રૂપિયા હતું. પાકિસ્તાનમાં આઈઈડી બ્લાસ્ટ થયો, જેમાં 10 સૈનિકોના મોત થયા છે. કલાત વિસ્તારના હરબોઈમાં લશ્કરી કાર્યવાહી માટે જઈ રહેલા પાકિસ્તાની સેનાના વાહન પર અજાણ્યા લોકોએ વિસ્ફોટકોથી હુમલો કર્યો હતો. દિલ્હીમાં જસ્ટિસ યશવંત વર્માના ઘરમાં આગ લાગ્યા બાદ કરોડો રૂપિયાની રોકડ રકમ બળીને ખાખ થઈ ગઈ હતી. આ દરમિયાન બીજા સમાચાર આવ્યા કે તેમને દિલ્હીથી અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે, જેના વિરોધમાં અલ્હાબાદ હાઈકોર્ટના વકીલોએ એકઠા થઈને 25 માર્ચ સુધી અનિશ્ચિત મુદત સુધીની હડતાલ શરૂ કરી દીધી છે. દેવભૂમિ ઉત્તરાખંડમાં ચાલતા ગેરકાયદેસર મદ્રેસાઓ સામે કાર્યવાહી બાદ સીએમ પુષ્કરસિંહ ધામીએ કહ્યું, રાજ્યમાં ગેરકાયદેસર મદ્રેસા, ધર્મસ્થાનો અને અતિક્રમણો સામે કાર્યવાહી ચાલુ રહેશે. અત્યાર સુધીમાં 136 મદ્રેસાઓને સંપૂર્ણ દસ્તાવેજ ન હોવાને કારણે સીલ કરાયા છે. એક રિપોર્ટ મુજબ ઉત્તરાખંડમાં 500 જેટલા મદ્રેસા ગેરકાયદેસર ચાલી રહ્યા છે. ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા, અમેરિકા અને જાપાન દ્વારા તાજેતરમાં આવેલા સંયુક્ત નૌકાદળના અભ્યાસની નિંદા કરી છે. ઉત્તર કોરિયાએ કહ્યું કે તે પ્રતિકૂળ છે. કોઈ પણ ઉશ્કેરણીનો નિર્ણાયક જવાબ આપવા અમે તૈયાર છે. છત્તીસગઢમાં દાંતેવાડા, બીજાપુર, નારાયણપુર જિલ્લાની સરહદ ઉપર પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. 3 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળોનો જથ્થો પણ મળી આવ્યો હતો. નક્સલવાદીની હાજરીની માહિતી મળતા 500 જવાનો ઓપરેશન ઉપર લાગ્યા હતા. જમ્મુ અને કાશ્મીરમાં હુરિયતના 2 જૂથો, જમ્મુ અને કાશ્મીર પીપલ મૂવમેન્ટ એન્ડ ડેમોક્રેટિક પોલિટિકલ મૂવમેન્ટ એ અલગતાવાદ સાથે સંબંધો તોડ્યા છે. આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ ઉપર લખ્યું હતું, હું આનું સ્વાગત કરું છું. કાશ્મીરમાં અલગતાવાદ ઇતિહાસ બની ગયો છે. કોમેડિયન કુનાલ કામરાના નિવેદન અંગે યુપીના સીએમ યોગીએ કહ્યું કે તમારી અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ બીજા કોઈ પર વ્યક્તિગત હુમલો કરવા માટે ન થઈ શકે. કમનસીબે કેટલાકે દેશોને તોડવા, વિભાજનની ખાઈમાં ધકેલવા માટે આ અભિવ્યક્તિની સ્વતંત્રતાને પોતાનો જન્મસિદ્ધ અધિકાર માની લીધો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે વેનેઝુએલાથી ગેસ અને તેલ ખરીદનારા દેશો ઉપર અમેરિકા ભારે ટેરિફ લાદશે. આ નિર્ણયથી ભારત પર અસર થઈ શકે છે. ગત વર્ષે ભારતે વેનેઝુએલાથી 22 મિલિયન બેરલ તેલની ખરીદી કરી, જે ભારતની કુલ ખરીદીના 1.50% છે. 10 માર્ચ 2025ના રોજ અરુણાચલ પ્રદેશના વિજયનગરથી શરૂ થયેલી શૌર્ય યાત્રા 9 રાજ્યમાંથી પસાર થઈ કુલ 4,000 કિલોમીટર કરતાં વધુ અંતર કાપીને અસામ રિફાઇલ્સના જવાનો કચ્છ પહોંચ્યા હતા, જ્યાં ભવ્ય ફ્લેગ ઇન સમારોહ સાથે બાઇક રેલી સંપન્ન થઈ હતી. જામનગર સ્થિત જેટકો કંપનીના એપ્રેન્ટિસની ભરતી માટે રાજ્યભરમાંથી 400થી વધુ યુવાનો દોડી આવ્યા હતા. જો કે કંપનીએ માત્ર 3 જિલ્લામાંથી જ ઉમેદવારો બોલાવ્યા હોવાનો દાવો કર્યો હતો, જેની સામે ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો. ભરતીમાં ક્યાંય જિલ્લાનો ઉલ્લેખ ન હોવાનું ઉમેદવારોએ જણાવ્યું. ગુજરાતમાં ગૌ હત્યા કેસમાં મોટો ચુકાદો આવ્યો. 2023માં અમદાવાદના સરદારનગર પોલીસ મથકે ઇમરાન શેખ તેમજ મોશિન શેખ સામે ગૌ હત્યાનો ગુનો નોંધાયો હતો, જેમાં સિટી સિવિલ એન્ડ સેશન કોર્ટે આરોપીને 7 વર્ષની સજા ફટકારી હતી. આગામી 27મી માર્ચને વિશ્વ રંગમંચ દિવસે
ગુજરાતભરના કલાકારોને ગુજરાત વિધાનસભા આવવા આમંત્રણ આપવામાં આવશે. ભાજપ સાંસ્કૃતિક સેલના પ્રમુખ જનક ઠક્કરની આગેવાનીમાં કલાકારો ગુજરાત વિધાનસભામાં આવશે અને વિધાનસભાની કાર્યવાહી નિહાળશે. તાજેતરમાં જ વિક્રમ ઠાકોરે પ્રશ્નો ઉઠાવ્યા હતા. મુસાફરોના ધસારા અને માંગણીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા કચ્છના ગાંધીધામથી મુંબઈના બાંદ્રા સુધી દોડતી સાપ્તાહિક ટ્રેન ઉપરાંત ભાવનગર બાંદ્રા વચ્ચે દોડતી સાપ્તાહિક ટ્રેન હવે આગામી 26મી જૂન સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેન અગાઉ 27મી માર્ચ સુધી લંબાવવામાં આવેલી હતી.